ભગવાન દ્વારિકાધીશ આવ્યા. વિદુરજી પ્રણામ કરીને ઊભા હતા. ભગવાન દ્વારિકાધીશે હસીને વિદુરજી સામે જોયું. વિદુરજી બહુ રાજી થયા. કંઈક ઈશારો કર્યો ભગવાને, પણ વિદુરજી સમજ્યા નહીં. સભા ગોઠવાઈ ગઈ. સભામાં બધા બેસી ગયા. વિદુરજી પણ સભામાં બેઠા. દુર્યોધનને ભગવાને કીધું, દુર્યોધન, પાંડવો તે એમને જુગારમાં હરાવ્યા છળ કપટથી, પણ હવે એમને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ પૂર્ણ થયો છે. પાંડવો તારા ભાઈ નહીં? તો કે હા. ભલે સગા નહીં, પણ કાકા બાપાના તમે ભાઈ તો ખરા ને? તો કે હા. તો એ તારા અડધા રાજ્યના ભાગીદાર નહીં? તો કે ના. અરે, સંસારની અંદર જોજો, ભગવાનની કૃપાથી, પુરુષાર્થથી, મહેનતથી જે પણ વસ્તુ મળશે ને એ આપણને સુખ આપશે, શાંતિ આપશે. છળ કપટ કરી કોઈને છેતરી અને લઈશું ને આજે તમને સારું લાગશે, ભેદભાવ કરીને લેશો ને કોઈ દિવસ ક્યારેક તમને નુકસાન કરશે. કપટ કરવામાં અત્યારે આનંદ આવશે, પણ કપટ કરેલું કાલે નુકસાન કરશે. તમે કપટ કરો છો એ તમને, મને કેવી રીતના ખબર પડે કે તમે કપટ કરો છો? પણ ભગવાનને ખબર પડે. હું કેવી રીતના પડે સમજાવું. આપણે ત્યાં ભારતમાં એક નાની ઉંમરનો એક દિવ્ય સંત અત્યારે ભારત વિશ્વભરમાં ફરી રહ્યો હતો. પૂજ્ય બાગેશ્વર ધામ, ધીરેન્દ્ર શાસ્ત્રી. અમે તો અમદાવાદમાં જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે એરપોર્ટ ઉપર સ્વાગત માટે ગયા, અને પછી સંત સભામાં અમે મળ્યા. જોયા તો આવડા, હા, જાણે કે બાલા હનુમાન હોય ને, સાક્ષાત હનુમાનજીનું રૂપ. હા, આપ ઘણા બધાએ દર્શન કર્યા હશે. હવે એ એક સિદ્ધિ છે એમની પાસે. અને આપણા સનાતન ધર્મની અંદર એવી ઉપાસનાઓ છે કે જે તમે ભજન કરો એક દિવસ તમને સિદ્ધિ મળે. હવે એમનો ચમત્કાર કેવો છે કે તમે શું વિચારો છો મનમાં એ તમને કહી દે. હો, તમારી ચિઠ્ઠી લખી દે. હા, વિચાર કરો. એક સંત, એક બ્રાહ્મણનો દીકરો, એક સાધુનો દીકરો, એક સંત બ્રાહ્મણ, આટલો જો તમે વિચારો છો શું એ કહી દે, તો ભગવાન તો આપણા હૃદયમાં બેઠો છે. ભગવાનને ખબર ન પડે કે તમે શું વિચારો છો. અચ્છા, હજી તમને બીજી વાતથી સમજાવું. તમે ઉમિયામાના મંદિરમાં કે અંબેમાના મંદિરમાં દર્શન કરવા જાઓ તો આમ રાડો પાડીને કહો છો કે હે અંબેમાં, મારી દીકરીની સગાઈ થતી નથી, જલ્દી કરી દો અંબેમાં, ઉમિયામાં, આવું કહો છો કોઈ દિવસ? કહો છો? શાંતિથી મનમાં પ્રાર્થના કરો ને. આજુબાજુવાળા સાંભળે એમ બોલો છો કોઈ દિવસ? તમારી જે કામના, તો મેં ખાલી એક કામના કીધી, આવું બોલો છો? મનથી બોલો છો ને? છતાં પણ માતાજી ભગવાન સાંભળે છે, ભગવાન અંદર છે. તમારી કરેલી જો પ્રાર્થના ભગવાન સાંભળતો હોય અંદર બેઠો, તો તમે અંદર શું વિચારો છો, શું બોલો છો એ ભગવાન નહીં સાંભળતો હોય? બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ દેવ કી જય.